નમસ્તે મિત્રો, હું વિધિ, એક ગુજરાતી. મને મારા ગુજરાતી હોવા પર ગર્વ છે, પણ આજના યુવાનોને છે નથી. કેટલાક એવા યુવાનો છે જેમને ગુજરાતી લખતા તો ઠીક, વાંચતા પણ નથી આવડતું. આ જોઈને બહુ જ દુઃખ થાય છે. તેવા યુવાનોને પોતાની ભાષા પર માન આવે તે માટેનો મારો આ એક પ્રયાસ છે અને આગળ પણ કરતી જ રહીશ. ભાષા કરતાં પહેલાં માતૃભાષા એટલે શું એ જોઈએ તો વ્યાપક અર્થમાં વિચારીએ તો જન્મભૂમિરૂપી માતાની છાયામાં એક જ સ્થળ વિસ્તારમાં વસતા માનવીઓ જે ભાષા દ્વારા પોતાનો વ્યવહાર ચલાવે તે માતૃભાષા. માતૃભાષા એટલે કે માતા પાસેથી મેળવેલી ભાષા. બાળક જ્યારે નાનું હોય છે ત્યારે સૌથી પહેલાં માં બોલે છે, પણ જ્યારે સમજતા શીખે છે ત્યારે પોતાની ભાષામાં એટલે કે માતૃભાષામાં સમજતા શીખે છે. તો આવી માતૃભાષાનું ગૌરવ આપણે કરીએ છીએ? ના, નથી કરતા. હા, બીજા રાજ્યો જરૂર કરે છે, બીજા દેશો પણ જરૂર કરે છે, જેમ કે જાપાન, પરંતુ ગુજરાતીઓ નથી કરતા. ડૉક્ટર રાધાકૃષ્ણને 1948માં ત્રિભાષાનું સૂત્ર આપ્યું, જેમાં માતૃભાષા, રાષ્ટ્રભાષા અને પ્રાદેશિક ભાષાનો સમાવેશ થાય છે. એ સૂત્ર મુજબ બીજા રાજ્યો અમલ કરે છે, જેમ કે મહારાષ્ટ્રમાં મરાઠી ભાષા ફરજિયાત ભણાવવામાં આવે છે, પંજાબમાં પંજાબી, બંગાળમાં બંગાળી. પરંતુ ગુજરાતની ઘણી એવી શાળાઓ છે જેમાં ગુજરાતી માત્ર વિષય તરીકે પણ ભણાવવામાં આવતી નથી. તમે જુઓ તો જાપાનમાં કોઈ પણ વિષયનું જ્ઞાન મેળવવા જાઓ તો તમારે ફરજિયાતપણે જાપાનીઝ શીખવી જ પડે, પછી જ તમને જે તે વિષયનું જ્ઞાન મળે, કારણ કે ત્યાં જાપાનીઝ ભાષામાં જ જ્ઞાન આપવામાં આવે છે. તેથી તમારે જાપાનીઝ શીખવી જ પડે. કેટલું મહત્ત્વ છે લોકોને પોતાની ભાષાનું. ભારતમાં પણ તિરુપતિમાં તમે જાઓ તો ત્યાં તમને હિન્દી કે અંગ્રેજીમાં પણ જવાબ ના આપે, માત્ર તમિલ જ બોલવાનું અને તમિલમાં જ તમને જવાબ મળે. તેમજ મહારાષ્ટ્રમાં મરાઠી લોકો મરાઠી ફિલ્મ જોવા પહેલાં જશે, પંજાબમાં પંજાબી, ભોજપુરમાં ભોજપુરી. શું કામ? કારણ કે પોતાની ભાષાની ફિલ્મ હોય છે. જ્યારે ગુજરાતી લોકો ગુજરાતી ફિલ્મો જોવી તો ઠીક, જૂની આપણી ગુજરાતી ફિલ્મો જે ગુજરાતના ઇતિહાસ પર બનેલી હતી તેના નામ પણ આજના યુવાનોને નહીં ખબર હોય, કે ગુજરાતી કલાકારોના નામ પણ નહીં ખબર હોય, તો જોવાની વાત તો ક્યાંથી આવે? ગુજરાતી માતા પિતા જ્યારે બાળકને શાળામાં દાખલ કરાવવા જાય છે ત્યારે એમ કહે છે કે ઇંગ્લિશ મીડિયમમાં બેસાડે છે, અને પાછા કેટલા ગર્વથી બોલતા હોય છે કે ઇંગ્લિશ મીડિયમમાં બેસાડ્યો. પરંતુ તેઓ એ નથી સમજતા કે બાળક પોતાની ભાષાથી દૂર થઈ જઈ રહ્યું છે, અને જ્યારે બાળક મોટું થાય છે ત્યારે તેને ગુજરાતી લખતા કે વાંચતા પણ નથી આવડતું. કેટલી નબળાઈ કહેવાય કે ગુજરાતી થઈને ગુજરાતી લખતા તો ઠીક, પણ વાંચતા પણ ન આવડે. મેં આવું જોયું છે એટલે કહી રહી છું. હું એમ નથી કહેતી કે બીજી ભાષાનું જ્ઞાન ન હોવું જોઈએ, પરંતુ પોતાની ભાષાનું જ્ઞાન તો હોવું જ જોઈએ ને. હા, સમયની માંગ પ્રમાણે બીજી ભાષાઓ પણ શીખવી જોઈએ, પરંતુ માતૃભાષાના ભોગે નહીં, જરાય નહીં. માતૃભાષા એટલે કે પોતાની ભાષા કહેવાય. પોતાની લાગણીઓ વ્યક્તિ માતૃભાષામાં જેટલી સરળતાથી ને સહજતાથી વ્યક્ત કરી શકે છે તેટલી જ સહજતાથી બીજી ભાષામાં કરી શકતી નથી. તેમજ માતૃભાષાથી જેટલી આત્મીયતા બંધાય છે તે પણ બીજી ભાષામાં શક્ય નથી, અને જો હોય તો બહુ જ ઓછા પ્રમાણમાં. તમે જુઓ તો ભારતના ટોપના ઉદ્યોગપતિઓમાં ધીરુભાઈ અંબાણીનો સમાવેશ થાય છે. એ કેવા છે? ગુજરાતી. ધૂમ ફિલ્મ, જેણે બહુ જ ધૂમ મચાવી હતી, એના ડાયરેક્ટર કોણ હતા? સંજય ગઢવી, ગુજરાતી. ભારતને 1947માં આઝાદ કોણે કરાવ્યો? મહાત્મા ગાંધીજી. કોણ હતા? એ ગુજરાતી. અત્યારના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કોણ છે? એ ગુજરાતી. આમ ગુજરાતીઓએ દરેક ક્ષેત્રે પોતાનું નામ રોશન કર્યું. પરંતુ આજે ગુજરાતી આપણી ભાષાનું મહત્ત્વ કોણ સમજે છે? હા, જે સમજે છે તેનો કોઈ સવાલ જ નથી, પરંતુ જે નથી સમજતા એ લોકોને પણ સમજાવવું જરૂરી છે ને. ધ પ્રિન્સિપલ્સ
એન્ડ મેથડ્સ ઓફ ટીચિંગ નામનું એક પુસ્તક છે અને એ પુસ્તકમાં એવું કહેવામાં આવ્યું છે કે મધર ટંગ ઇઝ અ મીન્સ ઓફ ઇન્ટ્રોડ્યુસિંગ ધ ચાઇલ્ડ ટુ ધ રાઇટ હેરિટેજ ઓફ હિઝ people's ideas, emotions, experience, and therefore can be made a valuable means of social educational whilst also instilling right ethical and moral values. એનો અર્થ એ થાય કે માતૃભાષા એ બાળકને તેના લોકોના વિચારોના લાગણીઓની મહત્વાકાંક્ષાના યોગ્ય વારસા સાથે રજૂ કરવાનું એક માધ્યમ છે અને તેથી એ સામાજિક નૈતિક અને નૈતિક મૂલ્યોને ઉત્તેજિત કરતી વખતે સામાજિક શૈક્ષણિક મૂલ્યવાન માધ્યમ બને છે. અંતે એટલું જ કહીશ કે જે વ્યક્તિ પોતાની ભાષાનું ગૌરવ ન કરી શકે એ વ્યક્તિનું જ્ઞાન માત્ર પુસ્તકિયું જ હોય, ભાવયુક્ત નહીં. તેમજ કાકા સાહેબ કાલેલકર પણ કહી ગયા છે કે માતૃભાષા એ શિક્ષણ ક્ષેત્રમાં ગરણી છે. જે માહિતી માતૃભાષા દ્વારા ન આપી શકાય તે બીજા રૂપમાં સમાજ હજમ કરી ન શકે. તો જો તમને મારો વિડીયો ગમ્યો હોય, મારું કીધેલું સાચું લાગ્યું હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તેમજ બેલ આઇકન દબાવવાનું પણ ભૂલશો નહીં. ધન્યવાદ.